લીંગડા ભાલેજ રોડ પર પોલીસની ગાડીને ટક્કર મારી ડીઝલ ચોર ટોળકી ફરાર થઈ। પોલીસે કાર્યવાહી હાથ ધરી। સમાચાર વિગતે વાત કરીએ તો ઉમરેઠ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન લીંગડા ચોકડીથી આશરે 1 કિલોમીટર દૂર ભાલેજ તરફ જતા રોડ ઉપર એક ટ્રક સાઈડમાં પાર્ક કર્યું હતું અને બે ઈસમો ટ્રકના ડીઝલની ટાંકીમાંથી કેરબામાં ડીઝલ કાઢતા હોવાનું સામે આવતા સફેદ કલરની એક ગાડી પણ હોન્ડા સિટી ત્યાં આગળ ઊભી હતી, જેની વાત કરીએ તો GJ13 AB 8333 ટ્રકની આગળ ભાગે ઊભી હતી। આ કારમાં ડ્રાઈવર સાથે અન્ય એક ઈસમ બેઠો હોય। આ ઈસમો ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતા હોવાનું જણાઈ આવતા પોલીસે પોતાની કાર હોન્ડા સિટી કારની આગળ ભાગે ઊભી કરી હતી। તે વખત હોન્ડા સિટી કારના ચાલકે તેની કાર પૂરપાટ ઝડપે ચલાવી પોલીસ વાનના ડ્રાઈવર સાઈડે આગળના ભાગે અથડાવી હતી અને કાર સાઈડમાં કાઢી ભાલેજ તરફ ભાગી ગયો હતો। આ હોન્ડા સિટી કાર અથડાઈ પોલીસ વાનનું સ્ટીયરિંગ જામ થઈ ગયું હતું, જેથી પોલીસ કર્મીઓ વાનમાંથી ઉતરી તરત ટ્રક તરફ ભાગ્યા હતા અને તે વખતે ડીઝલ કાઢતા બંને ઈસમો ખેતરના રસ્તે ભાગ્યા હતા। તે દરમિયાન પોલીસે પીછો કરી જેશાપુરાના એક ઈસમ રઘુવીરસિંહ ચંપકસિંહ ચાવડાને ઝડપી પાડ્યો છે। પોલીસે આ પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેણે